નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હું છું આપની સાથે માનસી રોહિત। વડોદરા શહેરના સુસન 4 રસ્તા પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટી કે જેમાં ચિત્રકૂટ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી। દર વર્ષે તેઓ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, એમ આ વર્ષે પણ 10 દિવસના શ્રીજીની સ્થાપના કરવામાં આવી। સુંદર ડેકોરેશન, સુંદર આયોજન સાથે નાના બાળકો માટે ઘણી બધી રમતો પણ રમાડવામાં આવી અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું। સાથે પૂજા અર્ચન, આરતી અને સત્યનારાયણની કથાનું પણ આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને 10 દિવસ બાપાની પૂજા ભક્તિ કરવામાં આવી। આ બાબતને લઈને કિંજલબેન કપ્તાન દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે। અમે 10 દિવસ ગણપતિ બાપાને ખૂબ શ્રદ્ધા અને ખૂબ ઉત્સાહભેર તેમનું સ્વાગત પણ કર્યું અને કાલે બાપાનું વિસર્જન પણ કરીશું। પણ એ હરસામાં વચ્ચે અમે 10 દિવસ જેમ કે લોકમાન્ય તિલક સાહેબે આપણે ગણપતિ બાપાનું જે પ્રમાણે પહેલાથી જે આયોજન કર્યું હતું કે લોકો એક સાથે ભેગા થાય, એકતા અને સંસ્કૃતિનું આપણા દેશના લોકો જાણકારી પ્રાપ્ત કરે, તે જ ઉદ્દેશ્ય અને તે જ હેતુને અમે પણ ધ્યાનમાં રાખ્યો છે। નાના બાળકો આપણા ધર્મ વિશે જાણે અને આપણી સંસ્કૃતિ આગળ વધારે અને એ લોકો પણ કંઈક અવનવું શીખે, તે જ હેતુથી આજે અમે ગણપતિ બાપાનું આ 10 દિવસ ખૂબ સરસ રીતે આયોજન કર્યું અને બાપાની સેવા કરી છે અને આગલા વર્ષોમાં પણ અમે આવી જ રીતે બાપાની સેવા કરીશું એવી અમારી બધાની ઈચ્છા છે। આ વર્ષે વરસાદ આગળ તો હતો નહીં, પણ આ 3-4 દિવસથી ઘણો વધારે હતો, પણ આ વરસાદના સમયમાં પણ તમે જોઈ શકો છો અમારા મંડળમાં કેટલી ભીડ છે અને અમે બાપાને કેટલા ઉત્સાહભેર અત્યારે પણ અમે એમનું સ્વાગત કરીએ છીએ અને અત્યારે પણ એમની ખૂબ સેવા કરીએ છીએ। બધા ભેગા મળીને બધાના સહકારથી અમે ચિત્રકૂટ ગણેશ યુવક મંડળના દરેક સભ્ય ઉત્સાહભેર ગણપતિ બાપાનું પૂજા અર્ચના કરીએ છીએ અને એ જ હેતુથી આવતા વર્ષોમાં પણ અમે આવી જ રીતે પૂજા અર્ચના કરતા રહીએ, તે જ બાપા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ। ગણપતિ બાપા મોરયા। ચિત્રકૂટ ગણેશ યુવક મંડળ તરફથી હું કિંજલ કપ્તાન દરેક ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું।